हेलो मित्रों, जय श्री कृष्ण, जय माताजी। सवार सवार में नवा एक ब्लॉग में तमारू स्वागत है। मस्त मजानो है ने दादा निकली गया पण आज अमरूखड़ी आडी आवे ने देखाता नहीं। केम के अटाणे तो वागी गया है 8:30 जेवुं थई गयुं। केम के छोकराओने मूकवा सवारनी स्कूल होय, छोकराओने मूकवाने गयो तो ने अने ढोर ने बोर ने काढी ब्लॉग स्टार्ट करवानुं मोडुं थई गयुं। मस्त मजानी शाकभाजी માટો मारवा આવી ગયો। આમાં ગુવાર પાછો વાવ્યો હતો ને ઓલી બાજુ નહોતો ઉગ્યો હતી, ઉગ્યો કે નહીં શક્કર મારી દઉં। મસ્ત મજાની પાલક પાકી બી આવી ગયા। અને થોડું ઘણું બિયારણ છે ને આ કરી લઈએ ને એટલે આવતી સાલ છે ને વાઢવા થાય। આ ટમેટા દેશી, આમ દેશી નથી, આમ ઓલાય નથી। મસ્તીના જાવા લુરખ્યા પોર હતા ને એ જોરદાર હતા। મસ્તીના કોણ છે ને પાછવાનું બી કરી લેવું છે, કારણ કે આ ટમેટા છે ને ખાટા 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 મીઠા બહુ મસ્ત થાય। અને ઓલી ટમેટીમાં તો કાંઈ ઘટે એમ જ નથી। આમાં આ વખતે કંઈક દાડમ છે ને બંધાણા છે નાના નાના। રીએ કે શું થાય ઘણા એમાં છે એમ તો। લસણમાં હવે છે ને પાક આવી ગયો છે। ઓલું લસણ તો ઉપાડવું પડે એમ જ છે, પાકી ગયું। આમાં તો કંઈ ઘટે એમ જ નથી કંઈ। આમાં તો એટલું ટમેટું પડ્યું છે ને એની વાત પૂછોમાં। આ છે ને આમ બતાવી ન હોય મોબાઈલમાં, કારણ કે દેખાય નહીં, પાંદડા હોય ને ફાટી જાય છે। આ ટમેટીમાં તો બાકી નથી, કંઈ ઘટે પણ નથી। આમાં ગુવાર વાવ્યો પાછો, એકવાર વાવ્યો ને તો ઉગ્યો નહોતો। આમાં નકરું ટમેટું જ છે, આમ છે ને દેખાય નહીં મોબાઈલમાં। અહીંયા બાકી ગયા લઈ લઈ, નકર કિસકોલા ઉલારી જાય। નકરા પાકેલ જ છે। આમાં ઓલા બોરિયા ટમેટા હાવ દેશી તો બાકી જ નથી। તો ગુવાર સરખો ઉગી ગયો છે અને ઢોર બોર કાઢી લીધા। અને હમણાં જ આવડા હાવ એ કે કાલ ભરી જાઉં તોલ કરીને ગયા હજી આવ્યા નથી ભરવા। એ ભરવા હોય તો ભરે ને, કાં અમારા દહીણું કરેલા આવડા પીળા ભૂંગળવાળા છે ને એ દહીણું કરેલા ઘઉં છે આગળ ભરી લેવા છે। હમણાં 2 દી થયા તો ખેતી કામમાં હતા, ટ્રેક્ટર હાલતું હતું। હમણાં રાજદી ટહાડવાનું ચાલે છે, કેમ કે અટાણે ઉતાવળ હોય વધારે વાવેતર કરવાનું। આ બાજુ વારે દિહારી મૂકી છે અટાણામાં સવારમાં, કેમ કે હરગાવામાં છે ને એની બીક બહુ લાગે, કારણ કે બાજુવાળાનું પડખે હોય એને હરગાવવું ન હોય, આપણે હરગાવવું હોય એટલે તકલીફ બરું તો થાય, કારણ કે આનું કંઈ નક્કી ન હોય। તો 8-10 વીઘા છે ને અહીંયા 8-10 વીઘાનું વાવેતર કરવું છે, એટલી ખેતી કામ ચાલુ છે। રાતે ટ્રેક્ટર હાંકતો તો હું થાક્યો ને ત્યાં રાખી દીધું, કેમ કે જાજુ તો વવાય નહીં, નકર શું થાય પછી ચોમાસામાં પુગાય નહીં, મજૂર મળે કે ન મળે કંઈ નક્કી ન હોય। આ બોરસલી દાજી ગઈ હરગાવીને એટલે કંઈ નક્કી ન હોય, થોડી ઘણી ઝાડ તો લાગે। પૂરી વાસણ ઉટકે છે, જાંબુડામાં તો મસ્ત ફાલ લાગી ગયો। જાંબુડા પણ આવી ગયા, કાંઈ ઘટે નહીં હવે। લુરખા થઈ ગયા છે, હજી થોડા કાસા છે।
ઉટકાઈ ગયા ઠામ હા હાલો ઓલો ઘઉં ભરી લેવો ને હાલો કરી લો. હા ઘઉં બહુ ભરી દઈ બેરલમાં એટલે કામ નીકળે ઘઉં બહુ ભરવાનું ચાલુ કરી દીધું છે હાલ નાખવા મીને બેરલમાં મારે કીધું પડે બસ દહીંનું કર્યા પછી ઘઉં એક નંબર થઈ ગયા ચોખ્ખા થઈ ગયા. ટુકડે એક ધારો દાણો બધો જાડો મોટો દાણો ઓલો ઝીણો પાત્રો હોય ને નીકળી જાય કા ધોઈડ નીકળી જાય પૂતરા નીકળી જાય આ રીતના ઘઉં છે ને દહીંનું કરી અમે તો પાવડર કાંઈ ફેરવીએ નહીં એમણે બેરલમાં નાખી દઈએ મિત્ર તો બે બેરલ અહીંયા છે ને ગોડાઉનમાં ભરી લીધા અને હવે જો 7-8 બાસકા ભરવાના છે અને જો આ દહીંનું કરીને એટલે ઝીણો ઘઉં છે ને બધું નીકળી જાય એટલે સકલન સૈણ હતું આજે આ બાસકું રાખી દેવું છે લગભગ 2 મણ છે અને એક દૂસો આ નીકળ્યો કટકી થઈ હોય ને હાર્વેસ્ટરમાં જવું નીકળી જાય બધું નોખું પડી જાય સૂકું પડી જાય એટલે ભૂકો અને બધું જાય ઝીણી કટકી બધી હોય ને કટકીને કોઈ આમાં તો ભાઈ ખડનું બિયારણ ને બધું હોય જવા એટલે કબૂતર હાટું છે ને નોખા બાસકા રાખી દેવું 2 અને અમારા બાસકા છે ને કેટલા છે 2 4 ને 6 ને 8 બાસકા અમારા છે ધોરા જેટલા કટા ભર્યા છે ને નોખા એ અમારા શેઠિયાના છે અને જો ચા પાણીનો ટાઈમ થઈ ગયો નથી ચા પાણી બને છે એટલે હાલો ચા પાણી પી આવી હાલો મિત્ર આપણે આવી ગયા રસોડામાં ચા પાણી પીવા ના જોઈએ જેમ ઘઉંનો થપ્પો થાય ને એમ હવે લોભ શેનો? 1.5 રકબી ચા પી 1.5 રકમ ઘણી. આમાં એવું છે જેમ રૂપિયો વધતો જાય જેમ ઢગલા તેમ દેખાય ને એમ જે લોભ કરવો માંડે એટલે આપણે કહેતા છીએ લોભ કરો હાલ જય શ્રી કૃષ્ણ કરતા બધાને કહેતું ને ધ્યાન નથી પડતું કા જય શ્રી કૃષ્ણ બધાય. એટલે કોઈ કહેતું નજર નથી પડતી ને આમાં ધરા વિડીયો બને છે બાકી તો આમાં કાંઈ નજર પડતી બંધ થઈ છે હમણાં કારણ કે થોડાક બી લોટ હોય વાવેતર પાછું થઈ જાય ને પછી ઓમ સરખી થોડીક થઈ જાય એમ મસ્ત મજાની ચા બની ગઈ હાલો પીવા હાલો તો ઓલું બેરલ છે ને એક અહીંયા ભરવાનું છે આપણે 2 વાર અંદર ભર્યા અહીંથી શું છે કાઢીને સીધા દળવા થાય જમપુર દાખલો પડે છે બાસકા હારવા પડે ને વાં તો ન હારવા લાગ્યા પણ અહીંયા લાગવા દો અહીંયા ઓટલો ન સડાય નાખી દે. હા ઓટલો ન સડાય હાલો એક બેરલ ભરી લઈ પછી છૂટા થઈ જાય બપોર પછી છે ને માં ઢાંકવાનો છે આમાં માં ડ્રપ કરી નાખીએ એટલે વાવેતર થઈ જાય પછી નવા કામ બધા કરશું હાલો મિત્ર જો આપણે ઘઉં બહુ ભરીને અહીં વીવાથી ખડ વાઢવાનું આમાં પાણી મૂક્યું પાણી જો ગુવાર નવો વાવ્યો છે ને મૂકતો આવે છે પાણી મૂકવું પડે એમ એટલે મૂકી દીધું અને હવે જો અહીંયા પાણી આગળ પૂગી જશે ખડ વાઢી લઉં હાલો મિત્ર જો ખડબડ વાટીને જઈને ઢગલો કરી દીધો અને પાણીની મોટર વાં હાલે છે એટલે પી જાય ને એટલે છોકરાઓનો ટાઈમ થઈ ગયો તેડવા જવા જો હે જો હાલે ને આગળ મોટર બંધ કરીને છોકરાઓને તેડી આવું મિત્ર જો આ રીતના છે ને ટમેટા છે ને કિસકોલા બગાડી નાખે છે એટલે તો મેં છે ને આ લાકડાનું ઓલું બધું કર્યું હતું તો છતાંય છે ને ભૂગી તો જાય જ અને કિસકોલાને બને ત્યાં લગન કંઈ મરાય તો નહીં આગળ ઉંદરડાની દવા છે ને મૂકીને તો ઉલરી જાય પણ છે ને બને ત્યાં લગન કિસકોલાઓને ન મરે ઉંદરને તો હજી ઠીક આમ તો જો આ ટમેટા આ તો લગભગ 250 ગ્રામનું યા કંઈ છે હાલ આમાં ટમેટા તો દુનિયાનું ટમેટું ભર્યું છે આમાં છે ને પાંદડામાં છે ને દેખાતા નથી ટમેટા તો જોરદાર ભર્યા છે આ તોડી લઈ સવારે 4-5 તોડી ગયો તો અને તોડી લઈ પકલ
કેમ કે ખોટા બગાડી નાખે. ઓર્ગેનિક માલો કાંઈ ઘટે નહીં. અહીં એક લાગે. ફસાડા છે ને ફાટી જાય. એવા તમે દુનિયાના હજી પાકલ છે પણ આપણે તોડવા નથી. ખાવા હોય નહીં. હમણાં શેઠિયાની એ કોઈ આવતા નથી ને કરીએ એને જબલું ફરી દઈ. બીજા કોઈ હગાવાલાય નથી આવતા. અને પાડોશીને ખોટું હું અમારી જેમ પાડોશી શોખીન છે બધાય. એટલે હું થોડું ઘણું બધે વાવેતર તો હોય જ બધાય. હાલો મોટર બંધ કરી દઈ. છોકરાનો ટાઈમ થઈ ગયો તેડી આવું. કેમ છે બધા મજામાં જશો તો આપણે જવાનું છે એમ હરગાવા. આજ શનિવાર હતો એટલે આપણે વહેલા ભણીને વહી ગયા. આટલું હરગાવાનું હોય અહીંયા. આખું બીજું હરગી ગયું. કંઈ દેખાડ્યું નથી તમને. હા દેખાડશું આવડું હરગાવાનું છે. આપણે ગાવામાં આવા તારા ને બધી ઢગલો કરીને હરગાવાનું છે. આ હરગી નહીં હરગી જાય. આપણે જાય હરગાવાનું કામ ચાલુ કરતી જાય હરગા પાકા ધોમના. તડકો કેવો હવે લ્યો. તડકા ધોના હળગે એને કરતા હાંજે હળગાવું ખરું. તડકો જ ન લાગે તો તડકો લાગે ને ધગત આઈ લાગે. બરાબર વાગ્યા છે ને જમવાનું રેડી થઈ ગયું છે. તો જમવાનું આપણે જોઈ તો જમવાનું છે બધા રોટલા છે રોટલી છે શાક છે. આ શું છે આ ગઠિયાનું શાક છે. આ ઊંધિયું છે. આ શું છે ગુંદાની કાસરી. તો હાલો બધા જમવા. હાલો મિત્રો વાગી ગયો છે ઘડિયાળમાં 1:30. ને આ લોકોને જો આજ રજા છે ને બકબખાટી બોલાવે છે. નથી કોઈને ચેન લેવા દેતા કે નથી આરામ કરવા દેતા. હું માથા કોઈ ચાલે છે. મારે ફેફસી લઈ ગયો પપ્પા. હા તારી ફેફસી લઈ લીધી. એટલે તારી ફેફસી તો 2 લીધી હતી કે 1? 2 ખોટી છે 2. પછી 1 તું ખાઈ ગઈ હતી. હા તો 2 તો 1 તો એની હોય ને. તારે ફેફસી તારી વ્યવસ્થિત રાખી દેવાય. કુંવરમાં દાટ્યો સડી પાછી એની પહેર લીધી લાગે. પણ કેટલી સડી છે કેટલા નવા લેંકા છે. આજ સડી ગમે તને? લકી સડી છે. હું કાંઈ હે ધન વર્ષા થાય એ પહેરે એટલે 2 વર્ષ એક સડો પહેરે હજી એક છે લાવતા બે સડા છે આ યુનિફોર્મ કઈ કાઢવો નાઈ લે ભાઈ જાઓ. અરે તું સડો છે ને બોલો નવો લેંકો ની જોડી કાઢ તું. હવે ઉનાળો આવી ગયો. ટાકામાં નહીં ટાંકામાં નહીં હો. ગરમ ટાંકામાં જો કેદીનો સેવાર થઈ ગયો છે એમાં. અને ટાંકા છે ઊંડા ખબર છે ને. એમાં ટાંકામાં પડીએ ને પછી ઊભાઈ ન થઈ કે ડૂબી જાય. નહીં ટાંકામાં નહીં. ટાંકા છે ને હરખા સાફ કરેલા હોય ને તો એમાં ન હોય. પછી ત્યાં તમારી માથે મારે નાતા હોય ત્યાં બેહવું એમાં ડૂબી જાય ઊભાઈ ન થઈ ગઈ. સેવાર હોય ને એટલે પગ લપટ્યા કરે પછી પૈડા કેડે ઊભા થઈ શકો નહીં. મેં તો એવા કેટલાય કિસ્સા છે ને જોયેલા છે. હા અટાણે છે ને જો હમણાં રાજકોટમાં છે ને પ્રવાસમાં ગયા બાળકોને પ્રવાસ ગયો સ્કૂલમાંથી. ક્યાંક સ્વિમિંગ પુલ કહેવાય ને સાસણ કે ક્યાંક રોકાણ રાખ હોટલમાં. સ્વિમિંગ પુલમાં છે ને નાવા ગયા ને એ લગભગ 17-18 વર્ષનો છોકરો છે ને એ 15-20 જણા નાતા તેમાં એકલો એક ડૂબી ગયો. બોલ 20 જણા નતો તોય. હા ગમીને છે ને પ્રવાસ હોય કે એકલા અમે ક્યાંક કામ કરતા હોય તો વાડીને કાંઠે ન જવાય. વાડીમાં ડોકા ન કઢાય. અને બધાને કહું છું વાડીમાં ડોકા ન કઢાય કે તળાવમાં કે ક્યાંય છે ને
બાપાની નો ગેરહાજરી હોય, બાપાને પૂછ્યા સિવાય છે ને કે ઈ નાવા ન જવાય. એમાં વસંતાનો છે ને કે ખાડો કે એવું કંઈ આવી જાય ને તો પાણીમાં ખબર તો ન પડે કેટલી ઊંડાઈ છે, શું છે શું નહીં. એ કે ખાડો કે આ તે કાંઈ પણ આવી જાય ને તો ડૂબી જવાય. પછી ત્યાં 5 જણા બીજા ઊભા હોય ને કંઈ અહીંયા કાઢવા ન આવે. કોઈ દી પાણીનો વિશ્વાસ કરાય નહીં. તમે જો ટાંકામાં નાવું, પછી અમે આડાવરા કામ કરતા હોય તમે ટાંકામાં ડૂબી જાય તો કોણ કાઢવા આવે? એમને આવડે કે આને બહુ લાંબી કરી નાખી. નાવા દાના તું. લાંબી તો કરવી પડે બટા. આવડ્યા કે પણ કોણ કે આવડ્યા ઈને બાળક જ છે. એને તમને 3 ને મારે હાસવાના છે. તું ક્યાં ટાકામ ના જા કહું જાય. તું બોલી કે બહુ લાંબી કરી નાખી. હા, તો એવું. પપ્પા તને ક્યાં આવશે. જા આમ જઈ આને છે ને આપણે સલાહ દઈએ ને એટલે કાનમાં છે ને આંગળી નાખી દીધી કે એટલે કાંઈ આપણે સાંભળવું નહીં એનું કાંઈ. હા એવું છે ને. તો હું કાંઈ જે કાંઈ સલાહ દઉં એ લાગે નહીં એટલે આમ કાનમાં આંગળી નાખી ને. આ યુનિકોર્ન ગાઈડ લે આવે. અત્યારના બાળકોને છે ને કંઈક ધોકો તો આંકવો પડે. નચ્ચે ઘડી પડી ગઈ. કંઈક ધોકો તો આંકી લેવાય. કાં ખબર ધોકો ધોકો હમણાં ક્યાં અમે ખાતા એટલે હે ને જાનું નંબરાતું નથી. સર્વિસ થઈ ગઈ તમારે અમારે વેલો થઈ કા. સર્વિસ તો બેયની થઈ જાય. એમ હાવ ઓલું નહીં કરવાનું. યાર આમ ભરતી નથી એટલે નકર છે ને સાંભળી જાય. ખાવા પીવાનો આનંદ કરવાનો, બાકી બહુ ઓલું કાંઈ સાયકલ ન હાલે આપણી પાસે. આવડિયાને પાછો આને કઈ વાતો ખૂટશે નહીં. તો હવે આજનો બ્લોગ એન્ડ કરીએ. કેવો લાગ્યો કોમેન્ટમાં કરજો, લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું નવા બ્લોગમાં.